ગુડ મોર્નિંગ એન્જિનિયર્સ. 9.3 ચાલી રહ્યું છે સમગુણોત્તર શ્રેણી. લાસ્ટ લેક્ચરમાં મેં સૂત્રો ચલાવ્યા હતા. n માં પદનું સૂત્ર, પ્રથમ n પદોનો સરવાળો એટલે સમગુણોત્તર શ્રેઢી તથા સમગુણોત્તર મધ્યક અને n સમગુણોત્તર મધ્યકો. આટલી વસ્તુ આપણે જોઈ હતી. 3 દાખલા કર્યા હતા. આજે ચોથા દાખલાથી આપણે ગાડી આગળ લઈ જવાની છે. ચોથો દાખલો, ટેક્સ્ટ બુક બધા લઈને બેસજો ભાઈ. દરેક વખતે હું આખી રકમ લખવું જરૂરી નથી. સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ, સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એ બીજા પદના વર્ગ બરાબર છે. સોરી, મારી મિસ્ટેક થયો. સ્ક્વેર ઓફ ઇટ્સ સેકન્ડ ટર્મ, બીજા પદના વર્ગ બરાબર છે અને પ્રથમ પદ -3 છે, તો તેનું સાતમું પદ શોધો. હવે આપણને શું આપી દીધું છે? એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ એટલે કે T4 એ બીજા પદના વર્ગ બરાબર છે. એ બીજા પદના વર્ગ બરાબર છે તથા એ જેને તમે T1 પણ કહી શકો -3 છે, તો તેનું સાતમું પદ શોધો. હવે સમાંતર શ્રેણીમાં પણ હું કહેતો આવ્યો છું, સમગુણોત્તર શ્રેણીમાં પણ એની એ જ વાત મેં કરી છે કે ભાઈ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર એટલે કે a અને r મળી જાય એટલે શ્રેણી આપણી. પછી જે જોઈએ બધું એ આપણને આપશે. તો અહીંયા આપણને પ્રથમ પદ તો ચોપડી વાળાએ જ આપી દીધું છે, એટલે હવે આપણને લાવવામાં રસ છે r. r એટલે એક અજ્ઞાત, અને એક અજ્ઞાત માટે આપણને એક હિન્ટ આપેલી છે, એક ક્લુ આપેલું છે, ત્યાંથી આપણે r વ્યાખ્યાયિત કરીશું. બરાબર? ચલો, T4 નું સૂત્ર કંઈક આવું બનશે: a r³ is equal to T2 નું સૂત્ર આવું બનશે: ar અને એનો સ્ક્વેર. ar અને એનો સ્ક્વેર, કારણ કે T2 એટલે બીજું પદ એટલે ar. therefore ar³ is equal to a² r². જો બંને બાજુએથી એક a ગયો અને r² પણ ગયા, માટે r is equal to a is equal to -3 મળ્યું. પતી ગઈ વાત. હવે આપણને રસ છે ભાઈ સાતમા પદમાં. સાતમા પદનું સૂત્ર આપણી પાસે છે. હવે T7, formula for T7, that is a into r raised to 6, but a is what? a is -3, r is also -3 raised to 6 એટલે -3 ની 7 ઘાત. એવું કહીએ તો પણ ખોટું નથી. કેલ્સી થી તમે એનું સાદું રૂપ આપી શકો છો. ક્લિયર પોઈન્ટ? ચલો, એના પછી પાંચમો દાખલો. પાંચમાની અંદર 3 દાખલા આપ્યા છે ABC. એમાંથી હું માત્ર એ જ કરાવીશ, કારણ કે 3 ની રીત એક સરખી જ છે, એટલે 3 ન કરાવું તો પણ ચાલે એવું છે. બાકીના 2 તમને હોમવર્કમાં આપી છે. અહીં એક શ્રેણી આપી છે. આ શ્રેણીનું કેટલામું પદ 128 થાય? તો આપણે ધારી લેવાનું કે n નું પદ અને n શોધવાનું. હવે અહીંયા સ્વાધ્યાય 9.3 નો દાખલો છે, એટલે તમને ખબર જ છે કે સમગુણોત્તર શ્રેણીનો દાખલો છે. પણ આ જ દાખલો જો પેપરમાં હોય તો આપણે ચેક કરવું પડે કે આપેલી શ્રેણી સમાંતર છે કે સમગુણોત્તર. જો તફાવત લેવા જશો તો સરખો નહીં આવે, તો ગુણોત્તર સરખો આવવાના ચાન્સીસ છે. ચલો, બીજા પદને પહેલા પદ વડે ભાગો તો √2 બચશે. ત્રીજાને બીજા વડે ભાગશો તો બી √2 બચશે. તો અહીં તમારે પહેલા આટલું લઈ લેવાનું. અહીં શ્રેણીનું પહેલું પદ 2 તથા સામાન્ય ગુણોત્તર √2 છે, એટલે એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ કે આપણી શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. ધારો કે n મું પદ 128 છે,
ધારો કે Tn is 128. હવે જો Tn 128 છે તો Tn નું સૂત્ર છે આપણી પાસે a into r raised to n minus 1 is 128. હવે a અને r બંનેનો જન્મ તો ઓલરેડી થયેલો છે, આપણે માત્ર વ્યાખ્યાયિત કરવાનો છે n. તો બંનેની કિંમત ટીકાવતા 2 into r છે √2 raised to n minus 1 is 128. 128 ને 2 વડે ભાગશો તો 2 raised to √2 ની જગ્યાએ 2 લખીએ તો 2 ની 1/2 લખાય, એટલે હું એને આમ લખી શકું is equal to 128 ભાગ્યા 2 એટલે 64. 64 નું બીજું નામ આપણે પાડી શકીએ 2 ની 6 ઘાત. હવે આધાર સરખા, સંખ્યાઓ સમાન માટે ઘાતાંકો પણ સમાન થાય. આધાર સમાન, સંખ્યા સમાન માટે ઘાતાંકો પણ સમાન થાય. therefore n minus 1 by 2 is 6. therefore n minus 1 is 12. therefore n is equal to 30. તો આપણો જે પ્રશ્ન હતો કે કેટલા મું પદ 128 થાય, તો એનો આ જવાબ થઈ ગયો કે 13મું પદ 128 થાય. કેટલામું પદ? 13મું પદ 128 થાય. સમજી ગયા મિત્રો આખી વસ્તુ? દાખલા નંબર 6, x ની કઈ કિંમત માટે આ ત્રણ પદો સમગુણોત્તર શ્રેણી બને? જો ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો તેમનો ગુણોત્તર સમાન થાય. therefore જો -2/7 x -7/2 સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજા અને પહેલા પદનો ગુણોત્તર એટલે x upon -2/7 is equal to -7/2 upon x. આ 7 છેદના છેદમાં છે એટલે અંશમાં જશે, so 7x upon -2 is equal to આ બે અંશના છેદમાં છે એટલે નીચે આવશે -7 upon 2x. ચલો ચોકડીમાં ગુણાકાર, અહીંયા ગુણાશે 7 × 14 x square is equal to 14 minus minus plus. therefore x square is equal to 1. therefore x is equal to plus or minus 1. x ની કોઈ પણ કિંમત માટે -1 or +1 આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી બનશે. જો તમે x ની કિંમત +1 લેશો તો ગુણોત્તર ઋણ આવશે, અને x ની કિંમત -1 લેશો તો ગુણોત્તર ધન આવશે. બહુ રમકડા જેવા દાખલા છે, લખી લો ઝડપથી. ચલો 7મો દાખલો. 7, 8, 9, 10 લગભગ સરખા પ્રકારના દાખલા છે. 9મો મેં હોમવર્કમાં આપ્યું છે. 7, 8, 9 હું કરાવું છું. અહીંયા આપણને શ્રેણીઓ આપી છે. હવે સ્વાધ્યાય જ 9.3 ચાલી રહ્યું છે તો આપણને બધાને ખબર છે કે આ સમગુણોત્તર શ્રેણીની વાત થઈ રહી છે, પણ પેપરમાં એ ખબર નહીં હોય એટલે પેપરમાં આપણે પહેલા ચેક કરવાનું કે આપે S20 એટલે પ્રથમ 20 પદોનો સરવાળો, શ્રેણીનું 20મું પદ અથવા શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો મેળવો. તો સરવાળાના સૂત્રો મેં તમને આપેલા જ છે, યાદ હોય તો. બે સૂત્રો આપણે જોયા હતા, આમ 3 છે પણ અત્યારે બે જ જોઈશું આપણે. એક a into r raised to n minus 1 upon r minus 1 when r greater than 1, અને બીજું સ્વરૂપ આપણે જોયું તો a into 1 minus r raised to n upon 1 minus r when r less than 1. બીજી વસ્તુ તમને કહું,
કે દરેક વખતે તમે આ સૂત્ર લગાડીને દાખલો કરશો તો એ સાચો જ જવાબ આવવાનો છે. r<1 માટે બી આ ચાલશે, પણ છતાંય આ યાદ રાખવું જરૂરી છે. આગળ જતા આપણે એનો ઉપયોગ કરવાના છીએ, માટે બંને સ્વરૂપ યાદ રાખવા એટલા જ જરૂરી છે. તો આ એક શ્રેણી આપી છે. આ શ્રેણીમાં પ્રથમ પદ છે 0.15. હવે સામાન્ય તફાવત સરખો આવે એવું લાગતું નથી, તો આપણે ગુણોત્તર જોઈ જોઈએ. તો 0.015 upon 0.15 it will be 1/10. જો તમે આને 10 વડે ગુણશો, આને ગુણીએ તો આવું જોઈએ ને, તો 10 વડે ગુણીશું તો 1.5 થશે, નહીં આવે. પણ 1/10 વડે ગુણશો તો આ આવશે, એટલે r થશે 1/10 અને n બરાબર 20 i પેલા છે. પ્રથમ 20 પદોનો સરવાળો મેળવવો છે. તો હવે s20 નું સૂત્ર લગાડીએ. r<1 છે એટલે હું બીજા સ્વરૂપનો ઉપયોગ કરવાનો છું. હવે s20 બોલતા રહેજો સૂત્ર, a r(n) r<1 છે. મેં જ કીધું ને મેં જ લખો કર્યો. આપણે r<1 માટેનું સૂત્ર લગાડીશું. તો a into 1 minus r(n) upon 1 minus r. a, r અને n ની તમામ કિંમતો ટીકાવતા a છે 0.15, 1 minus r is 1/10 n is 20 upon 1 minus 1/10 equal to 0.15 into 1 minus 10⁻20. તમે જોઈ શકો છો 1 upon 10 ની 20 એટલે 10 ની -20 upon 10 એકુ 10 એટલે 9/10. આ 10 ઉપર જશે, 0.15 ની જોડે ગુણાશે, so it will be 1.5 upon 9 into 1 minus 10⁻20. 15/90 લખી શકાય into 1 minus 10⁻20. 15×6 so 1/6 into 1 minus 10⁻20. આ થઈ ગયો પ્રથમ 20 પદોનો સરવાળો. આઠમો દાખલો એ જ જાતિનો, બરાબર. અહીંયા પણ તમે જોઈ શકો છો શ્રેણીનું પ્રથમ પદ એ છે √7. સમાંતર શ્રેણીનો આભાસ થતો નથી. r is equal to √21 upon √7 it will be √3. n પદોનો સરવાળો જોઈએ છે. r નું મૂલ્ય √3 એટલે 1.7 એટલે 1 થી મોટું છે, એટલે પહેલા વાળું સૂત્ર લગાડીશું. તો ચલો sn નું સૂત્ર બોલતા જાઓ. sn is equal to a into r(n) -1 upon r-1. તમામ કિંમતો ટીકાવતા what is a? √7 is a. what is r? √3 is r -1 यानी n तो છે જ upon √3 -1. સામાન્ય રીતે રૂટ વાળા જવાબ છેદમાં સ્વીકાર્ય નથી, એટલે આ જવાબ ખોટો નથી. પણ કોઈ એમ કે ના છેદમાંથી તમે રૂટ દૂર કરો તો આપણે કરણી લઈ લેવાની. સો √3(n) -1 upon 3 -1 અને આને મેં √3 + 1 વડે કોયડું ભાગ્યું. 3 માંથી 1 જાય એટલે 2, સો આ જવાબ થઈ જશે √7/2 ઇન્ટુ આને તમે આમ પણ લખી શકો છો 3n/2 લખો તો, અને √3n લખો તોય ખોટું નથી, ઇન્ટુ √3 + 1. This is our ઝીરો આન્સર. કઈ ખાસ આમાં દમ છે નહીં. હવે નવમો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો છે. હવે સીધો આપણે લઈએ છીએ 10મો દાખલો આ જ જાતિનો. ચલો શ્રેણીનું પ્રથમ પદ છે x3. તમે જોઈ શકો છો
અને ગુણોત્તર આવશે x⁵ ભાગ્યા x³ એટલે x², અને n પદોનો જ સરવાળો જોઈએ છે। वही की वही फॉर्मूला हमें लगानी है। चलो बोलते जाओ, Sn a into r⁻n -1 अपॉन r-1 તમામ કિંમતો ટીકાવતા એની જગ્યાએ x³ r ની જગ્યાએ x² એની પાછી n -1 अपॉन x² -1 માત્ર એક સ્ટેપ નું સાદું રૂપ, સો x³ into ઘાતની ઘાત એટલે ઘાતાંકોનો ગુણાકાર -1 अपॉन x² -1 આ તેનો આન્સર થઈ ગયો। શું ધમ છે ભાઈ, બધી રમાકડી દાખલીઓ છે આ, રમતા રમતા જમતા જમતા થાય એવા આ દાખલાઓ છે। ચલો એક બઢિયા દાખલો આવ્યો, કંઈક અલગ અદા લઈને આવી જાઓ। સિગ્મા તમે જાણો છો, આગળ સમજાયેલું પણ છે સિગ્માની પ્રોપર્ટી, તો એ પ્રમાણે સરવાળા બાદબાકીમાં આપણે સિગ્મા અલગ આપી શકીએ છીએ। તો હું સિગ્માને અંદર આપું છું, જુઓ, ઇક્વલ સિગ્મા k running from 1 to 11 2 plus sigma k running from 1 to 11 3 k। હવે અચળને આપણે બહાર લઈ શકીએ એટલે 2 ને હું બહાર લઉં છું, 2 sigma k running from 1 to 11 2 plus હવે અહીંયા ઘાતમાં સિગ્માનો ચલ હોય એવા કોઈ આપણી પાસે સૂત્રો નથી, એટલે મારે અહીંયા શ્રેણી બનાવવી પડશે અને પછી જ આપણે વાત કરી શકીશું। તો જો મેં k બરાબર 1 લીધું તો આ થયું 3, સિગ્માના લક્ષણ પ્રમાણે સરવાળો, સિગ્મા એટલે સમેશન એડિશન સરવાળો, પછી મેં k બરાબર 2 લીધું તો ये बनेगा 3², પછી 3 લીધું તો 3³ कहां तक जाना है 11 तक जाना है, सो 3:11 એટલે આ પોતે એક શ્રેણી બની, તમે જોઈ શકો છો કેવી શ્રેણી છે, કોમન। અરે બોલો, હા, સમગુણોત્તર શ્રેણી છે। હવે અહીંયા k રનિંગ ફ્રોમ 1 આટલું અહીંથી બહાર આવી એટલે 1 છે, તો આનો જવાબ આવશે 1 નો 11 પ્લસ આ એક સમગુણોત્તર શ્રેણી થઈ। આ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ છે a બરાબર 3, સામાન્ય ગુણોત્તર પણ 3 આવશે, 3 ની 1 ઘાત થી ચાલુ થયું અને 3 ની 11 ઘાત સુધી જવાનું છે, એટલે 11 પદોનો આપણે સરવાળો કરવાનો છે। કેટલા પદોનો? 11 પદોનો આપણે સરવાળો કરવાનો છે। ચલો, તો સમગુણોત્તર શ્રેણીમાં r 1 કરતા મોટો છે એટલે આપણે આ સૂત્ર લગાવીશું, a into r⁻n -1 upon r-1 equal to 22 plus what is a 3 is a, what is r 3 is r, n is 11 -1 upon 3 -1 equal to 22 plus 3/2 into 3:11 -1। કેલ્સી થી સાદુરૂપ આપવું હોય તો પ્રેમથી તમે આપી શકો છો, બરાબર છે। સો રમકડી દાખલીઓ છે, ઝડપથી લખી લો એટલે આગળ જઈએ। 12મો દાખલો, સમગુણોત્તર શ્રેણીના 3 પદોનો સરવાળો 39/10 છે। હવે ચોપડીમાં પ્રથમ શબ્દ આપ્યો છે, પ્રથમ શબ્દ આપવાથી આખું દાખલાનું અર્થઘટન બદલાઈ જાય છે। ખરેખર પ્રથમ શબ્દ ના આપે તો જ ચાલે, કારણ કે કોઈ પણ 3 પદોની અહીંયા વાત ચાલે છે। તો સમગુણોત્તર શ્રેણીના 3 પદોનો સરવાળો 39/10 છે અને તેમનો ગુણાકાર 1 છે, તો સામાન્ય ગુણોત્તર તથા તે પદો શોધો। તો જ્યારે આવી રીતે 3 પદો ધારવાના આવે ને સમગુણોત્તર શ્રેણીના, તો હંમેશા આપણે આ જ ધારીશું। જો ધારો કે a upon r ar સમગુણોત્તર શ્રેણીના પદો છે।
જો હું આને r વડે ગુણું તો આ બને ને આને r વડે ગુણું તો આ બને, એટલે આ શ્રેણીનો ગુણોત્તર r છે. r નું મૂલ્ય મળી જાય એટલે શ્રેણીનો ગુણોત્તર મળી જાય. એ વસ્તુ આપણી નક્કી થઈ ગઈ. બરાબર છે. હવે આ લેવાથી ફાયદો શું થશે? તો જે ગુણાકાર 1 આપ્યો છે ને એ આપણને અહીંયાથી આસાનીથી મળી જશે. આવા પદો લેવાથી દાખલાનું સ્વરૂપ આપણું નાનું બની જાય છે. જુઓ શું આપે છે, સમગુણોત્તર શ્રેણીના 3 પદોનો સરવાળો આ છે. therefore a upon r plus a plus ar is 39/10 number 1 તથા તેમનો ગુણાકાર 1 છે. a upon r into a into ar is equal to 1. r चल बसे, therefore a cube is equal to 1 અને માટે a is equal to 1. a ની કિંમત મળી ગઈ. હવે r મળે એટલે આપણને બધું જ મળી જાય. આ કિંમત 1 માં મૂકતા 1 માં મૂકતા જો આ થશે 1 upon r plus 1 plus r is 39/10. હવે હું અહીંયા 10r લસા લઉં છું. જેના છેદમાં જે નથી તેને તેના વડે ગુણો. આની પાસે r છે એટલે ખાલી 10 જ ગુણાશે. આની પાસે કંઈ નથી એટલે 10 અને r બંને ગુણાશે. આની પાસે પણ કંઈ નથી એટલે 10 અને r બંને ગુણાશે. આની પાસે 10 છે એટલે માત્ર r ગુણાશે. અને પછી સાદું રૂપ આપું છું તો જો 10r². 10r હવે 39r ને તમે ડાબી બાજુમાં લાવશો તો માઈનસ થશે, સો ઇટ વિલ બી -29r અને +10. એટલે આ r નું દ્વિઘાત સમીકરણ બની ગયું. દ્વિઘાત સમીકરણ બન્યું એટલે r ના ઉકેલ મળશે. તમે બે ત્રણ રીતે લાવી શકો છો, અવયવ પાડીને, પૂર્ણ વર્ગની રીતે, વિવેચકની રીતે. બરાબર. રેમ્સ ફોર્મ્યુલા તમારી પાસે છે, યાદ હોય તો, રાઈટ. ચલો અહીંયા સીધા અવયવ પડી જાય છે. 10 × 10 100 અને 25 ચોક 100. એટલે આપણે બહુ આગળ જતા નથી. 10r² -25r -4r +10 = 0. therefore આ બંનેમાંથી 5r કોમન तो बचेगा क्या? 2r -5 -2 कॉमन, 2r -5 = 0. therefore 2r -5 into 5r -2 = 0. therefore 2r -5 is equal to 0 or 5r -2 is 0. therefore r is 5/2 or r is 2/5. હવે જો સામાન્ય ગુણોત્તર મળી ગયો. હવે પદો શોધવાનું કીધું છે તો અહીંયા બે ભાગમાં જશે. જો a1 અને r 5/2 તો પદો, ચલો પહેલું પદ છે a/r is 1/5/2 is 2/5. બીજું પદ છે a is 1. ત્રીજું પદ છે ar is 1 into 5/2 is 5/2. બીજો વિકલ્પ આવશે. જો a is 1 અને r is 2/5 તો પહેલું પદ મળશે a/r. a છે 1/2/5 એટલે થશે 5/2.
બીજું પદ a is 1 is 1, ત્રીજું પદ થશે ar is 1 into 2 by 5, that will be 2 by 5. मतलब આ ત્રણ પદો લો કે આ ત્રણ પદો સોરી એનું એ જ આવશે, ખાલી ક્રમ બદલાય છે. અહીંયા ક્રમને મહત્વ નથી, અહીંયા તો એટલું જ પૂછ્યું છે કે તે પદો કયા છે. therefore આપણે આટલું જ લખવાનું 2 by 5 1 5 by 2 માંગેલા પદો છે. 2 by 5 1 અને 5 by 2 માંગેલા પદો છે. ક્લિયર પોઈન્ટ. ચલો એના પછી 13મી દાખલી રમકડી દાખલી છે. આગળ થઈ ગયેલો છે એ પ્રકારનો દાખલો છે કે એક સમગુણોત્તર શ્રેણી આપણને આપી છે. સમગુણોત્તર શ્રેણીમાં જો પ્રથમ પદ છે 3, સામાન્ય ગુણોત્તર પણ 3 જ આવશે. કેટલા પદોનો સરવાળો 120 થાય? તો આપણે ધારી લઈશું, ધારો કે Sn is 120. ધારો કે Sn is 120, n પદોનો સરવાળો 120 છે. હવે આપણે n ની કિંમત લાવવી છે તો Sn નું સૂત્ર લગાડો. Sn is a into r raised to n minus 1 upon r minus 1. Sn છે 120, a છે 3, r છે 3 minus 1 upon 3 minus 1. 3 minus 1 એટલે 2. 2 સામે ગયા 120 તો 240 બરાબર 3 ગુણ્યા 3 ની n minus 1. 3 વડે ભાગો 8 તારી 24 એટલે 80. 3 ની n minus 1 એક ને આ બાજુ લાવો. 3 ની n બરાબર 81. 81 એટલે 3 ની 4 પણ કહેવાય અને -3 ની 4 પણ કહેવાય. પણ અહીંયા આપણે 3 ની n જોડે સરખાવવાનું છે માટે n is equal to 4. that will be our right answer. બહુ રમકડી દાખલી છે. ચલો એના પછી 16મી દાખલી. 14 અને 15 મોટા છે એટલે મેં સ્કીપ કરે છે. આના પછીના સ્પેલમાં થશે જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદ કરતા 4 ગણું હોય એવી સમગુણોત્તર શ્રેણી શોધો. ચલો પ્રથમ બે પદોનો સરવાળો -4. અહીં a plus ar આવું એક સમીકરણ આપ્યું છે તથા પાંચમું પદ એટલે t5 ત્રીજા પદથી 4 ગણું છે એટલે હું ત્રીજા પદને 4 વડે ગુણું ત્યારે બેવ સમાન થશે. ચલો t5 ની ફોર્મ્યુલા a into r raised to 4 equal to 4. t3 ની ફોર્મ્યુલા a into r square. બંને બાજુએથી a કપાઈ ગયો, r square भी चल बसे तो बचेगा r square is equal to 4. therefore r is equal to plus or minus 2. અહીંયા આપણે એવું કઈ કીધું નથી કે ગુણોત્તર ધન જ લેવો કે ઋણ જ લેવો. અરે જે લેવો હોય તે લો ભાઈ. ચલો r is equal to 2 મળ્યા એટલે બે વિકલ્પમાં દાખલ થશે. જો r બરાબર 2 તો 1 પરથી 1 માં ટીકાઓ a plus 2a is -4. therefore a is -4 by 3. અને જો r બરાબર -2 તો 1 પરથી r ની જગ્યા -2 મૂકો તો a -2a is equal to -4. so a is equal to 4. હવે શું જોઈએ આપણે? શ્રેણી. તો બે શ્રેણીઓ મળશે આપણને. r જુદા જુદા સોરી બે શ્રેણીઓ મળશે. પહેલી શ્રેણી a બરાબર 4 અને r is equal to 2 માટે શ્રેણી. ચલો પહેલું પદ 4 એને 2 વડે ગુણો તો 8, એને 2 વડે ગુણો તો 16,
એને 2 વડે ગુણો તો 32 ડેશ 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 પતી ગઈ વાત સમજાણું કે નહીં a is equal to -4/3 તથા r is equal to સોરી મારી ભૂલ થઈ આ અહીંયા -2 છે r -2 ને 4 તો આને ગુણશો એટલે -8 પછી 16 પછી -32 અને અહીંયા પ્લસ આવશે ચલો r is equal to 2 માટે શ્રેણી પહેલું વચ્ચે -4/3 હવે એને 2 વડે ગુણો તો થશે 8/3 -8/3 પાછું 2 વડે ગુણો -16/3 ડેશ 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 આમ આપણને આવી બે શ્રેણીઓ મળશે જે માંગેલ શ્રેણીઓ છે સો લખી લો ઝડપથી દોસ્તો ચલો 14મો દાખલો એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે ભાઈ પ્રથમ 3 પદોનો સરવાળો એટલે a plus ar plus ar square એ છે 16 નંબર 1 પછીના 3 પદોનો સરવાળો 128 છે તો અહીંયાથી હું એક સાદું રૂપ આપું છું બા આ બધામાંથી a કોમન નીકળશે જો a into 1 plus r square equal to 16 is number 1 હવે એના પછીના 3 પદોનો સરવાળો 128 એના પછીના 3 પદો એટલે ar cube plus ar raised to 4 plus ar raised to 5 that is 128 આ ત્રણે ત્રણમાંથી ar cube કોમન નીકળે છે જો ar cube તો બચેગા क्या 1 plus r square that is 128 તો આ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર તથા પ્રથમ n પદોનો સરવાળો બાકી જે કંઈ જોઈતું હોય મળે આપણને બે સમીકરણ આપ્યા છે આની મદદથી a અને r લાવવો છે કારણ કે a અને r મળશે પછી જ આપણું કામ પૂરું થશે તો જુઓ 2 ને 1 વડે ભાગતા 2 ને 1 વડે ભાગતા ar cube into 1 plus r square ડાબાના છેદમાં ડાબું upon a into 1 plus r square is 128 upon 16 એ ચલ બસા આખો કૌંસ પણ ગયો 16 8 128 therefore r cube is equal to 8 and therefore r is equal to 2 હવે r મળ્યો તો એ મળવાનો ભાઈ આ કિંમત 1 માં મૂકતા આ કિંમત 1 માં મૂકતા ચલો a into 1 plus 2 plus r square is 4 is 16 therefore a is equal to 16/7 બોલો a મળ્યું r મળ્યું હવે શ્રેણીનું જે જોઈતું હોય તે મળે તો આ જો પ્રથમ પદ શોધો આવી ગયું સામાન્ય ગુણોત્તર શોધો આવી ગયું પ્રથમ n પદોનો સરવાળો મેળવો તો પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર તમારી પાસે છે ગુણોત્તર 1 થી મોટો છે મારે આ સૂત્ર લગાડીને તમને દાખલો જાતે કરવા આપું છું r raised to n -1 upon इतना तो आपके लिए बनता ही है कहीं આમાં ખાસ દમ છે નહીં ભાઈ ચલો એના પછી 15મી દાખલી
આપેલ સમગુણોત્તર શ્રેણી માટે પ્રથમ પદ 729 છે એવું આપેલ છે, વળી સાતમું પદ 64 છે, તો પ્રથમ 7 પદોનો સરવાળો મેળવો. કઈ નવું છે નહીં ભાઈ. ચલો, a is given, a is 7 to 9, t7 is 64. ચલો t7 નું સૂત્ર લગાડો તો a into r raised to 6 is 64. So h is 7 to 9 into r raised to 6 is 64. Therefore r raised to 6 is 64, જેને તમે આમ પણ લખી શકો છો. Therefore r raised to 6 equal to 2 raised to 6 upon 3 raised to 6 or 2 by 3 raised to 6 એવું લખી શકો. 2 by 3 raised to 6 or r raised to 6 is minus 2 by 3 raised to 6. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે r ની બેકી ઘાત હોય ત્યારે આવી રીતે આપણે પ્લસ ઓર માઈનસ લેવું પડે. Therefore r is equal to 2 by 3 or r is minus 2 by 3. હવે પ્રથમ પદ તો આપેલું છે જ, આપણને S7 માં રસ છે એટલે બે વિકલ્પમાં દાખલો હશે. પહેલો વિકલ્પ, જો a is equal to 7 to 9 and r is 2 by 3, તો S7 r is smaller than 1, તો આપણે આ સૂત્ર લગાડીશું a into 1 minus r raised to n upon 1 minus r, તમામ કિંમતો ટીકાવતા 7 to 9 into 1 minus r is 2 by 3, 2 by 3 raised to 7 upon 1 minus 2 by 3. અહીંયાથી આટલું કામ તો હું આપને આપી શકું છું, તમે પણ સમજી શકો છો. બીજો કેસ r is minus 2 by 3, તો બીજા કેસ માટે પણ તમારે જ કરવું પડશે ભાઈ, કે જો a is 7 to 9 તથા r is minus 2 by 3, તો S7 પણ તમારે જ લાવવું. આમાં કઈ છે નહીં ભાઈ, आप लोग इंजीनियर बनने जा रहे हो, then construct the sums, right? चलो, क्वेश्चन नंबर 17. For the question number 17 मैं आपको एक चीज समझाने जा रहा हूं. बात समझिए कि मारी पास है 3 3 2 6 અને 6 2 12 આ એક સમગુણોત્તર શ્રેણીના પદો છે. તો તમે જુઓ, મધ્યમ પદનો વર્ગ જે છે ને, મધ્યમ પદનો એ આ બંનેના ગુણાકાર જેવો થશે. ધારો કે x y z સમગુણોત્તર શ્રેણીમાં છે. જો આ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજા અને પહેલાનો ગુણોત્તર ઇક્વલ ટુ ત્રીજા અને બીજાનો ગુણોત્તર થાય. હવે ચોકડીમાં ગુણાકાર કરશો ને તો y² is equal to zx થાય. y² is equal to zx થાય. સો આ એક હિન્ટ યાદ રાખજો કે જો ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો મધ્યમ પદનો વર્ગ બાકીના બેના ગુણાકાર જેટલો થાય. મધ્યમ પદનો વર્ગ બાકીના બેના ગુણાકાર જેટલો થાય, એટલે કે મધ્યમ પદ એ આ બેના ગુણોત્તર મધ્યક જેટલું બને. y equal to root zx, આપણે અહીંયા લખતા હતા સ્મોલ a કેપિટલ G અને સ્મોલ b, તો g² equal to ab, માટે g is equal to root ab. એની એ જ વાત છે ભાઈ, કઈ નવું નથી. સો આટલું યાદ રાખો કે જો ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો મધ્યમ પદનો વર્ગ એ બાકીના એટલે કે પહેલા અને ત્રીજાના ગુણાકાર જેટલો થાય. ત્રણ પદોની જ આ વાત છે. અને મધ્યમ પદને ઓલા બંનેનો ગુણોત્તર મધ્યક કહેવાય. સો આ દાખલામાં આપણે આ જ વસ્તુ, આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવા જવાના છીએ.
ધ્યાન રાખજો. જો એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું, 10મું અને 16મું પદ. ચોથું પદ એટલે T4 એ છે x, 10મું એટલે T10 એ છે y, 16મું એટલે T16 એ છે z. તો સાબિત કરો કે xyz સમગુણોત્તર શ્રેણીમાં છે. ભાઈ xyz સમગુણોત્તર શ્રેણીમાં લાવવું હોય તો y2 બરાબર zx બતાવવું પડે. એ જ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી. એટલે zx નો ગુણાકાર બરાબર y2 આપણે સાબિત કરીશું. એના માટે પહેલા અહીંયા સાદું રૂપ આપીએ. ચલો T4 એટલે ar³ is equal to x, T10 એટલે a into r⁹ is equal to y, T16 એટલે a into r⁵ equal to z. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે zx બરાબર y2 લાવવા માટે ત્યાંથી જ હવામાંથી દાખલો ચાલુ કરો. ચલો zx is equal to what is z, a into r⁵ equal to x, that is a into r³. ये बनेगा a² into r⁸18. आधार सरखा वच्चे गुणाकार तो घातांकों सरवाळो आप जानो જ છો. so equal to a into r⁹9 whole square. but a into r⁹9 નું બીજું નામ છે y તમને ખબર equal to y². આમ y² is equal to zx, therefore xyz સમગુણોત્તર શ્રેણીમાં છે એવું સાબિત થાય છે. તો આજે આપણે અહીંયા 17 દાખલા પૂરા થાય છે અને પછી જે દાખલાઓ આવે છે થોડાક અલગ પ્રકારના છે. એટલે નેક્સ્ટ લેક્ચર થી આપણે સ્ટાર્ટ કરીશું. આજે આપણે ટ્રેન અહીંયા પૂરી કરીએ છીએ. ઓકે, સી યુ, બાય બાય.